સ્ટીવન અંકલ, થેન્ક યુ. ફરીથી ગયા શુક્રવારે તો મારાથી બોલી શકાતું પણ નહોતું, પણ પ્રભુની કૃપામાં આજે બોલી શકાય છે, માટે ઈશ્વર પિતાનો આભાર માનું છે. અને અત્યારે આપણે 2 દિવસમાં આપણે નાતાલની ઉજવણી કરવાના છે. અને આઈ એમ શ્યોર કે આપણે દરેક જણે બરાબરની તૈયારીઓ કરી હશે. કોણે લાડવા અને ઘૂઘરા અને બધું જાત જાતના જમવાનું બનાવ્યું હશે, ને નવા નવા કપડાં લાવ્યા હશો, ને ઘણું બધું તૈયારીઓ કરી હશે આજના આ નાતાલની ઉજવણીને માટે. તો આપણે માનીએ છીએ કે નાતાલ એટલે શું, અને નાતાલ એટલે તો આપણે ખબર છે કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ ઉજવીએ છીએ. એટલે પ્રભુ ઈસુ મારા માટે શું છે, પ્રભુ ઈસુ એ આજે હું એ વિષય ઉપર બોલવા માગું છું. કે તમને જો હું સવાલ પૂછું કે પ્રભુ ઈસુ તમારા માટે શું છે, તો તમે દરેક જણ કંઈક ને કંઈક અલગ અલગ જવાબ આપશો, અને આઈ હેવ નો ડાઉટ કે તમારો જવાબ સાચો હશે. આજે હું એક એવી બાબત વિશે કહેવા માગું છું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા માટે કોણ. અને તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત અજવાળું, પ્રકાશ. તો આજે હું પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ દુનિયા માટે પ્રકાશ બનીને આવ્યા. અને પ્રકાશનું કામ શું હોય? તો પ્રકાશનું કામ એ હોય કે આપણા પ્રકાશ હોય તો આપણે જોઈ શકીએ બહુ ક્લિયરલી, સ્પષ્ટ રીતે જોવું હોય તો આપણને પ્રકાશની જરૂર પડે. અને પ્રકાશનું ઊંધું શું? તો અંધકાર. અને અંધકારમાં જો આપણે હોઈએ તો આપણે કશું જોઈ શકતા નથી. માટે અંધકાર દૂર કરવા માટે પ્રકાશની જરૂર હોય છે. કારણ કે જો પ્રકાશ હોય તો તમે સ્પષ્ટ રીતે જોઈ શકો. અને બાઇબલ કહે છે કે જો તમે અંધકારમાં છો તો તમે કંઈ જોઈ શકતા નથી. એટલે જો આપણે અંધકારમાં હોઈએ તો આપણે આપણી નિષ્ફળતાઓ, આપણી ભૂલો, આપણી ખામીઓ આપણે જોઈ શકતા નથી, કારણ કે આપણે અંધકારમાં છે. એટલે જો આપણી પાસે પ્રકાશ હોય તો આપણે જોઈ શકીએ આપણી ખામીઓ. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ તો જગતનું અજવાળું છે, રાઈટ? આપણને ખબર છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને આપણા જીવનમાંથી અંધકાર દૂર કરીને આપણને પ્રકાશમાં લાવે છે, તો આપણે જોઈ શકીએ. તો આ જે નાતાલની ઉજવણી આપણે કરીએ છીએ, તો આપણે ખરેખર પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે આપણા જીવનમાં જે રીતે આપણે રાખવા જોઈએ એ રીતે આપણે રાખીએ. એ આજનો હેતુ છે, આજના સંદેશાનો હેતુ છે કે આપણે આપણું જીવન તપાસીએ અને આપણું પોતાના હૃદય તરફ જોઈએ અને જોઈએ કે શું મારા હૃદયમાં ઈશ્વરનું અજવાળું, ઈશ્વરનો પ્રકાશ, ઈશ્વરની લાઇટ મારા જીવનમાં છે. અને જો નથી તો હું ક્યાં છું? મારે કેમ નથી? હું ક્યાં ઊભો છું? કારણ કે આપણે અંધકારથી એટલા બધા ટેવાઈ ગયા છે આ દુનિયામાં કે આપણે બરાબર જોઈ શકતા નથી, સમજી શકતા નથી. અને આજે આપણે નાતાલના દિવસે આપણે જ્યારે નાતાલની ઉજવણી કરીએ છીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ દિવસની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે આપણે એ ખાસ તકેદારી રાખીએ કે હું એ જે જગતનું જે અજવાળું છે, જે ઈશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે અજવાળું છે, એ હું ના ગુમાવી બેસું. આઈ ડોન્ટ મિસ ધ લાઇટ ઓફ ધ વર્લ્ડ. એ આજના સંદેશાનો મુખ્ય આજનો ટાઇટલ છે. આપણે પ્રાર્થના કરીએ. હે અમારા સર્વશક્તિમાન ઈશ્વર પિતા, તમારો ફરી આભાર માનીએ છીએ આ સમયને માટે, અને તમારા વચનો સમજવાને અમને તૈયાર કરો. દરેક શબ્દ મારા મુખમાંથી નીકળે એ તમારો જ શબ્દ હોય, મારો એ કંઈ નહીં, અને તમારા પરાક્રમથી નીકળે એવી મારી પ્રાર્થના છે. અમારા હૃદયોને તમારું વચન સ્વીકારવા તૈયાર કરો. આમેન. તો આજે હું 3 વ્યક્તિ વિશે વાત કરવા માગું છું, અને જો સમય હશે તો કદાચ 4થી વ્યક્તિ, પણ 3 વ્યક્તિ વિશે મારી ઈચ્છા છે કે હું બોલી શકું કે જેમણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ સમયે પ્રભુનો પ્રકાશ એમના જીવનમાં આવવા દીધો,
અને એના કારણે એમનું જીવન કેવું બદલાઈ ગયું. પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ વખતે જે પ્રકાશ એમણે એમના જીવનમાં આવવા દીધો, એવા વ્યક્તિઓ વિશે હું બોલવા માગું છું. અને પહેલી વ્યક્તિ જે છે એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તની માતા મરિયમ. આપણે લૂકના પહેલા અધ્યાયમાં જોઈએ છે કે પ્રભુનો દૂત મરિયમ પાસે આવે છે અને કહે છે કે તને બાળક જન્મશે. હવે અહીંયા મોટો સવાલ, મોટો પ્રોબ્લેમ એ લૂક 1:34. મરિયમે દૂતને કહ્યું કે એ કેમ કરીને થશે, કેમ કે મેં કોઈ પુરુષને જાણ્યો નથી. એટલે આ તો પ્રેક્ટિકલ સવાલ થાય. જો તમે લોજિકલી વાત કરો તો આ તો ઇમ્પોસિબલ વસ્તુ, બરાબર? કે જો મરિયમને કોઈ પુરુષ સાથે સંબંધ નથી, જો એણે કોઈ પુરુષને જાણ્યો નથી, તો આ કેવી રીતે બની, એની પાસે બાળક કેવી રીતે આવી શકે? અને બીજું કે આ બાબત કદી પહેલાં બનેલી નથી. એ આપણે જાણીએ છીએ. બાઇબલમાં આપણે શરૂઆતથી, ઉત્પત્તિના પુસ્તકથી આપણે જોઈએ છીએ તો કોઈ પણ બીના એવી આપણે જોઈ નથી કે જેમાં બાળક જન્મ્યું હોય કે જેમાં ખાલી માતા જ હોય અને પિતા વગર. એવું કદી થયું નથી. એટલે એ તો માની શકાય જ નહીં. એટલે જ્યારે દૂત મરિયમ પાસે આવે છે અને કહે છે કે તને બાળક થશે, ત્યારે મરિયમ કે આ કેવી રીતે બની શકે? અને 35મી કલમ પછી દૂતે તેને ઉત્તર આપ્યો કે પવિત્ર આત્મા તારા પર આવશે અને પરાત પરનું પરાક્રમ તારા પર આચ્છાદાન કરશે, માટે જે તારાથી જન્મશે તે પવિત્ર ઈશ્વરનો દીકરો કહેવાશે. કેટલું અજાયબ જેવા સમાચાર. પણ આજે આપણે જાણીએ છીએ તો આપણે બહુ સરસ રીતે આ સમાચારને સાંભળીએ છીએ. પણ એ સમયે જો તમે કે હું એ જગ્યાએ હોત, મરિયમની જગ્યાએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તની માતા મરિયમ, એની જગ્યાએ આપણે હોત, હું હોત, તો મારું રિએક્શન કેવું હોત? કદાચ મેં એવું કીધું હોત કે જો ભાઈ દૂત, મને ખબર નથી કે તું કોણ છું, પણ આ તું જે બોલી રહ્યો છું, આ જે સમાચાર તું મને આપી રહ્યો છું, એ સમજી શકાય એવા નથી. ધેટ્સ નોટ હાઉ થિંગ્સ વર્ક. શું તું મને ઉલ્લુ બનાવે છે? કદાચ એવો સવાલ હું પૂછું કે શું હું ગાંડી થઈ ગઈ છું? એટલે મને છેતરવાની કોશિશ ના કરો. આજે આપણી પર ટેલિફોન પર જો તમે, મારી પાસે તો બહુ એવા ફોન આવતા હોય છે અને આઈ એમ શ્યોર કે તમારી પર આવતા હોય છે, અને કે ભાઈ તમે 30 મિલિયન ને આટલા વોટેવર નંબર, તમે લોટરી જીત્યા છો અને તમે આટલું કામ કરશો તો તમને એ બધા પૈસા મળશે. કેટલા લોકો આપણે છેતરાઈ ગયા છે. આપણા સમાજમાં પણ આપણે જાણીએ છીએ કે આપણે કેટલી વખત છેતરામણીનો ભોગ બન્યા છે. આજે જો કોઈ તમારી પર એવો ફોન કરે કે ભાઈ, અને એસ્પેશિયલી જો તમે એ શિકાર બન્યા હોય, કોઈના ભોગ બન્યા હોય, તો આજે તમને કોઈ ફોન કરે તો તમે શું કહેશો? શું ભાઈ હું ગાંડો થઈ ગયો છું? મરિયમે કદાચ એવું કીધું હોય કે શું હું ગાંડી થઈ ગઈ છું? એટલે ભાઈ મારાથી દૂર જા, આવું તો બની શકે નહીં. મને તું મૂર્ખ ના બનાવીશ. કદાચ એવું કીધું હોત, કદાચ મેં આવું કીધું હોત, કદાચ તમે પણ આવું કીધું હોય. પણ જે દૂત છે, પ્રભુનો દૂત, બહુ અગત્યની બાબત કહે છે, અને એ બાબત આઈ ડોન્ટ વોન્ટ યુ ટુ મિસ. અને એ છે 37મી કલમમાં. અને કહે છે કે 37, લૂક 1:37 કહે છે કે કેમ કે ઈશ્વર પાસેથી આવેલું કોઈ પણ વચન પરાક્રમ વગરનું નહીં થશે. ઇંગ્લિશમાં કહે છે ફોર વિથ ગોડ નથિંગ વિલ બી ઇમ્પોસિબલ. એટલે ઈશ્વરને દરેક વસ્તુ શક્ય છે. ઈશ્વરને કશું એવું નથી કે જે ઈશ્વર માટે અશક્ય હોય. અને આ એક સંદેશો છે નાતાલનો કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણી ધારણા પ્રમાણે આપણે એક પોતાનું જે વર્તુળ બનાવીએ, પોતાનું બોક્સ બનાવીએ, એમાં આપણે ઈસુ ખ્રિસ્તને નામ મૂકીએ. જ્યારે ઈશ્વરને કશું કામ કરવાનું છે તો ઈશ્વર જરૂર કરશે. ઈશ્વરને કોઈ પણ વ્યક્તિ જે એનું કામ કરવા માટે ઈશ્વર માંગે છે એ કામથી કોઈ વ્યક્તિ રોકી શકે નહીં. ભલે આપણે સમજી શકીએ કે ના સમજી શકીએ. આપણી સમજ, આપણું જ્ઞાન, આપણું ડાપણ, આપણે કોમન સેન્સ પણ કહીએ, લોજિક પણ કહીએ, તો એ
ઈશ્વરની સમજ એના કરતાં અનેક ગણી પણ ના શકાય એટલી ઊંચી છે. એટલે આપણે તો જ્યારે ઈશ્વરને કશું કામ કરવાનું હોય ત્યારે આપણે ઈશ્વરને તો ખાલી એક જ વસ્તુ કરવાની છે, અને તે આપણે ઈશ્વરને આધીન રહેવાનું છે. આપણે આપણા પોતાના કોમન સેન્સમાં એવું ના વિચારીએ કે ઈશ્વર આ કેવી રીતે શક્ય છે. ના, મારી પાસેથી જા, તું બીજા કોઈની સાથે વાત કર, બીજા કોઈને વાપરજે. જો ઈશ્વર તમારી પાસે કશુંક સમાચાર લઈને આવે છે તો વહાલાઓ, જો તમે ઈશ્વર તમારી પાસે આવે તો આપણે ઈશ્વરને નકારીએ નહીં. અને આપણને આ ક્યારે ખબર પડે કે ઈશ્વર તરફથી વચન છે કે નહીં? અને ખબર આપણને ત્યારે જ પડે કે જ્યારે આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેનો અંગત સંબંધ મજબૂત હોય. ઈશ્વર, આપણે જાણીએ છીએ કે ઈશ્વર અશક્ય બાબતો, ઈશ્વરે આપણા દરેકના જીવનમાં જો તમે જોશો તો ઈશ્વરે અશક્ય બાબતોને શક્ય બનાવી છે. જો તમે મારી પાસે અંગત રીતે બેસો તો હું તમને ઘણી બાબતો કહીશ કે જે ઈશ્વરે મારા જીવનમાં, કે જે હું વિચારી ના શકું એવી બાબતોને શક્ય બનાવી છે. અને મારી ખાતરી છે કે તમે દરેકને કોઈક સાક્ષી તો હશે જ. એટલે જ્યારે ઈશ્વર તમારી પાસે આવે તો આપણે પોતાની બુદ્ધિમાં, પોતાના ડાપણમાં ના રહીએ, પણ ઈશ્વરને આપણે આધીન થઈએ તો જે ઈશ્વર એનું દૈવી કામ આપણા દ્વારા, આપણા જીવનમાં આપણને એની દૈવી શક્તિ આપવા માગે છે, અને જે કામ કરવા માગે છે આપણા દ્વારા, એ આપણે ચૂકી જઈએ નહીં. અને એનું કારણ શું? કારણ કે આપણી સમજમાં ઈશ્વર શું કહેવા માગે છે બંધ બેસતું નથી. મારા લોજિકમાં એ બંધ બેસતું નથી. એટલે ઈશ્વર, હું લાચાર છું, બીજા કોઈને વાપર, મને નહીં, એવું આપણે ભૂલ કરી બેસીએ નહીં. જો મરિયમે ના પાડી હોત તો ઈશ્વરે બળજબરીથી મરિયમને, મારી ખાતરી છે કે નહીં વાપરી હોત, પણ બીજી કોઈ વ્યક્તિને વાપરી હોત. એટલે ઈશ્વર, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે રીતે ઈશ્વરે નક્કી કર્યું હતું એ રીતે આવવાના હતા, એમાં તો કોઈ રોકી શકે એવું હતું નહીં. પણ જ્યારે ઈશ્વરે મરિયમની પર પસંદગી કરીને ઈશ્વરનો દૂત મરિયમ પાસે આવે છે ત્યારે મરિયમ ઈશ્વરને આધીન થાય છે. અને ઈશ્વર જ્યારે મરિયમને આધીન થાય છે ત્યારે ઈશ્વર અજાયબ જેવું કામ કરે છે. બીજું, બીજી એક વ્યક્તિ છે આમાં, મરિયમ અને એની એક એલિઝાબેથ, એની કઝિન હતી. તો એ ઝખારિયાની જોડે એનું લગ્ન થયું હતું. ઝખારિયા વૃદ્ધ માણસ હતો. આપણે જાણીએ છીએ ઝખારિયા અને એલિઝાબેથ બંને ઘરડા વ્યક્તિ હતા. અને આ જ અધ્યાયમાં આપણે જોઈએ છે કે દૂત ઝખારિયાની પાસે આવે છે અને કહે છે કે તારી પ્રાર્થના સાંભળવામાં આવી છે, તારા ઘરે દીકરો જન્મશે. તારે ઝખારિયા શું કહે છે કે હું તને કેવી રીતે માની શકું? જે સવાલ મરિયમે પૂછ્યો એ જ સવાલ ઝખારિયા પણ દૂતને પૂછે છે. મરિયમે કીધું કે મેં તો કોઈ પુરુષને જાણ્યો નથી, મારે કોઈની સાથે એવો સંબંધ નથી. એ જ રીતે ઝખારિયાએ પણ કીધું કે હું તો ઘરડો થઈ ગયો છું, મારી પત્ની પણ ઘરડી છે. તો ત્યાં શું થાય છે? લુક 1:13-18 ઝખારિયાની વાત ચાલે છે. પણ દૂતે તેને કહ્યું કે ગભરાઈશ નહીં ઝખારિયા, કેમ કે તારી વિનંતી સાંભળવામાં આવી છે, ને તારી પત્ની એલિઝાબેથને દીકરો થશે, ને તેનું નામ તું યોહાન પાડશે. તને હર્ષ તથા આનંદ પ્રાપ્ત થશે. તેના જન્મને લીધે ઘણા હરખાશે, કેમ કે તે પ્રભુની આગળ મોટો થશે, ને દ્રાક્ષારસ કે દારૂ તે પીશે નહીં, ને પોતાની માના પેટથી પવિત્ર આત્માએ ભરપૂર હશે. તે ઇસરાયેલના ઘણા વંશજોને તેઓ ઈશ્વર પ્રભુ તરફ ફેરવશે. તે એલિયાના આત્માએ તથા પરાક્રમે પ્રભુની આગળ ચાલશે, એ માટે કે તે પિતાઓના મન છોકરા તરફ તથા ન માનનારાઓને ન્યાયીઓના જ્ઞાન પ્રમાણે ચાલવાને ફેરવે, અને પ્રભુને માટે સિદ્ધ થયેલી પ્રજા તૈયાર કરે. ઝખારિયાએ દૂતને પૂછ્યું કે એ મને સાથી જણાય, કેમ કે હું ઘરડો છું ને મારી પત્ની ઘણા વર્ષની થઈ છે. પણ એટલે ઝખારિયા પણ જે મરિયમે કર્યું એ જ, કે શક કરે છે, સવાલ પૂછે છે કે આ કેવી રીતે શક્ય છે. પણ અહીંયા દૂત છે
એ ઝખારિયાને જે જવાબ આપે છે એ અલગ જવાબ આપે છે. 20મી કલમ. ઝખારિયાને દૂત એવું કહે છે કે અને જો એ વાત બનશે તે દિવસ સુધી તું મૂંગો રહેશે ને બોલી શકશે નહીં, કેમ કે મારી વાતો જે ઠરાવેલા સમયે પૂરી થશે તેઓનો વિશ્વાસ તે કર્યો નહીં. હવે આ મરિયમ અને ઝખારિયાની વચ્ચે તમે જુઓ તો ઘણી બધી સરખામણી કરી શકાય, ઘણી સામ્યતા છે કે મરિયમ અને ઝખારિયા બંનેએ આમ જુઓ તો દૂતને એક જ જાતનો સવાલ પૂછ્યો કે ભાઈ લોજિકલી આ બની શકે નહીં. ઝખારિયા કહે છે હું ઘરડો છું, આપણે જાણીએ છીએ. મરિયમ કહે છે કે મેં કોઈ પુરુષને જાણ્યો નથી. એટલે બંનેએ જે સવાલ પૂછ્યો એ વ્યાજબી સવાલ હતો અને શક્ય બની શકે નહીં. તો દૂતનું રિએક્શન બેઉ પર અલગ અલગ કેમ હતું? અને ઝખારિયાની બાબત જુઓ તો ઝખારિયા તો યાજક હતો, પ્રભુની સેવા કરતો હતો, એને તો પ્રભુના વચનો ખબર હતી. ઝખારિયાને તો મરિયમને જે વાત કરવામાં આવી એ તો ઇમ્પોસિબલ વસ્તુ એ રીતે કે કદી ઇતિહાસમાં કદી બન્યું નહોતું. પણ ઝખારિયાની વાત જુઓ તો બાઇબલના પ્રભુના વચન પ્રમાણે ઇતિહાસમાં જુઓ તો ઘરડી ઉંમરે પણ બાળકનો જન્મ થાય છે. આપણે ઇબ્રાહિમ અને સારાને વિશે જાણીએ છીએ. આપણે સામસૂન એના મા બાપને જાણીએ છીએ, મનોવા, રાઈટ, એ ઘણી ઉંમરના હતા. આપણે હાના વિશે જાણીએ છીએ. એવા ઘણા ઉદાહરણો છે બાઇબલમાં. એટલે ઝખારિયાને તો જે કહેવામાં આવ્યું હતું એ તો ઇતિહાસમાં બનેલું હતું. એટલે એવું નહોતું કે આ અશક્ય બાબત છે. એટલે જો ઝખારિયા હોય, ઝખારિયાને આ સંદેશો દૂતે આપ્યો તો એણે કદાચ ડાઉટ આવે પણ એણે તો વિશ્વાસ કરવો જોઈએ નહીં. પણ દૂતનો જે જવાબ છે બંને અલગ વ્યક્તિઓ પ્રત્યે અલગ અલગ છે. અને એનું કારણ શું? તો એનો જવાબ આપણે લુક 1:38 જોઈએ છે કે મરિયમે તેને કહ્યું કે જુઓ, હું પ્રભુની દાસી છું, તમારા કયા પ્રમાણે મને થાઓ. ત્યારે દૂત તેની પાસેથી જતો રહ્યો. ઝખારિયા દૂતનો વિશ્વાસ કર્યો નહીં, પણ મરિયમે પોતાની જાતને ઈશ્વરને આધીન કરી. બહુ અગત્યની બાબત. અને આ ફરક આ બે વ્યક્તિ વચ્ચે આપણે જોઈએ છે. મરિયમ સમજી નહીં કે આ દૂત શું કહેવા માગે છે, કારણ કે ઇતિહાસમાં તો આ કદી થયું જ નહોતું. ઝખારિયાને તો ખબર હોવી જોઈએ કે હું તો પ્રાર્થના કરી રહ્યો છું, હું ને મારી પત્ની બાળક માટે પ્રાર્થના કરી રહ્યા છે, અને આ પ્રભુનો દૂત મને કહે છે તો મારે તો સવાલ પણ ના કરવો જોઈએ. પણ ઝખારિયા અવિશ્વાસ કરે છે, જ્યારે મરિયમ ઈશ્વરને પૂરી રીતે આધીન થાય છે. કેમ? કારણ કે આ તો પ્રભુ તરફથી આવેલા સમાચાર છે. એણે કીધું કે કોઈ શરત નહીં, ઈશ્વર તમે જે ચાહો છો હું તમારી આગળ આધીન છું, હું પ્રભુની દાસી છું, તમારા કયા પ્રમાણે મને થાવ. કેટલો સુંદર, સીધો, સાદો જવાબ. વાલાઓ, આપણે એ જગ્યાએ હોઈએ તો શું કરીએ? મરિયમે કીધું કે જે તમારા કયા પ્રમાણે થાવ. જ્યારે તમારા જીવનમાં અને મારા જીવનમાં ઈશ્વર કંઈ અલગ કરવા માગે છે કે જે આપણે સમજી શકતા નથી, આપણા લોજિકની બહાર હોય, તો આપણે શું કરીએ? તો આપણે શું કરવું જોઈએ? જે મરિયમે કર્યું એ આપણે કરવું જોઈએ કે પોતાની જાતને આપણે ઈશ્વરને આધીન કરવા જોઈએ પૂરી રીતે. એવું નહીં કે ઈશ્વર મને આટલો સમય, મને આટલો ભાગ ગમ્યો એટલે આ પ્રમાણે થવા દેજો, આ મને નહીં પસંદ, આ મને સમજણ નથી પડતી એટલે આવું નહીં. નો, પૂરી આધીનતા. જો તમે ઈશ્વર પર વિશ્વાસ રાખો છો તો પૂરો વિશ્વાસ રાખવો જોઈએ. જ્યારે ઈશ્વર તમને કંઈ કહે ત્યારે એ તમારે સમજવાની કે કેવી રીતે બનશે એવી કોઈ જરૂર નથી. ઈશ્વર જે કહે છે એ પૂર્ણ કરશે. એ વિશ્વાસ, એ ભરોસો આપણે ઈશ્વર પર રાખવો જોઈએ. આપણે તો ખાલી એક જ વસ્તુ કે ઈશ્વરના વચનને આપણે આધીન રહેવું જોઈએ અને ઈશ્વર જે કહે એ પ્રમાણે પૂરી રીતે આપણે કરવું જોઈએ. જે આપણે આ પ્રભુના જન્મ દિવસની ઉજવણી કરી રહ્યા છે, નવું વર્ષ આપણે એક અઠવાડિયું દૂર છે, નાતાલથી નવું વર્ષ એક અઠવાડિયું દૂર છે, ત્યારે હું તમને એક જ વસ્તુ કહું છું કે આપણે નવા વર્ષમાં જઈએ તો હજી પણ
જો તમારા જીવનમાં કોઈ શક હોય ઈશ્વર પ્રત્યે, કોઈ પણ ડાઉટ હોય, તો કે આ કેમ બની શકે, આ થશે, જો ઈશ્વરે કીધું છે તો એ કરશે, જો એવો કોઈ પણ ડાઉટ હોય તમારા જીવનમાં, તો તમને આ વચનથી મારી પ્રાર્થના છે કે તમને ઉત્તેજન મળે કે હું પ્રભુની દાસી છું, હું પ્રભુનો દાસ છું, તમારા કયા પ્રમાણે થાવ. અને જો આપણે પ્રભુને આધીન થઈશું તો ઈશ્વરનું જે દૈવી પરાક્રમ છે, પવિત્ર આત્માથી ભરપૂર થઈને જે દૈવી પરાક્રમ આપણા જીવનમાં આવે છે, એ તો આપણે સમજી શકતા નથી, ખાલી આપણે એનો અનુભવ જ કરી શકીએ છીએ. પણ એ અનુભવ કરવા માટે આપણે પૂરી રીતે આપણી જાતને આધીન કરવી જોઈએ. વાલાઓ, નવા વર્ષમાં જતા પહેલાં આપણે પોતાના અનુભવ ઉપર, પોતાના ભણતર ઉપર, પોતાની સમજણ ઉપર આધાર ના રાખીએ કે હું આ ભણ્યો છું, હું આમ કર્યું છે, મારે આ, પોતાની ઉપર કશો આધાર ના રાખીએ. પણ જેમ મરિયમે કર્યું એમ કે આપણે પ્રભુના દાસ બનીને પ્રભુને પૂર્ણ રીતે આધીન થઈએ. અને લુક 1:37 જેમ દૂતે મરિયમને કીધું, એ જ વચન આપણા માટે પણ છે કે ઈશ્વરને કશું અશક્ય નથી. ઈશ્વર પાસેથી આવેલું કોઈ પણ વચન પરાક્રમ વગરનું થઈ શકે નહીં. વાલાઓ, આ નવા વર્ષનો સંદેશો જે નાતાલના સમયે મરિયમને મળ્યો, એ જ સંદેશો મારા અને તમારા માટે છે. આપણે ઈશ્વરને પોતાની સમજણ પ્રમાણે, પોતાના ડાપણ પ્રમાણે એક બોક્સમાં ના મૂકીએ. જ્યારે ઈશ્વર આપણા દ્વારા કોઈ અજાયબ જેવું કામ કરવા માગે છે, ત્યારે આપણે ઈશ્વરને આધીન રહીએ. જ્યારે એલિઝાબેથ, જેના પેટમાં જ્યારે બાળક હતું, યોહાન જે હતો, અને મરિયમ એલિઝાબેથને મળવા જાય છે, ત્યારે શું થાય છે? લુક 1:41 કહે છે કે એલિઝાબેથે મરિયમની સલામ સાંભળી ત્યારે બાળક તેના પેટમાં કૂદ્યું. કેટલું અજાયબ જેવું બાબત! કેમ કૂદ્યું? કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની હાજરી એ બાળકની નજદીક હતી. વાલાઓ, જો મારા ને તમારા જીવનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની હાજરી હશે તો આપણે પણ હંમેશા આનંદથી કૂદતા રહીશું. પણ એના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની હાજરી બહુ જરૂરી છે. ઈશ્વરને કશું અશક્ય નથી. આપણે ક્યાં છે? આપણે ઈશ્વરને આધીન થઈએ છીએ. બીજી વ્યક્તિ વિશે હું વાત કરવા માગું છું કે જેમણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મનો પ્રકાશ જેમણે અનુભવ્યો, કારણ કે એ લોકો પ્રભુને આધીન થયા. એ બીજું જે વ્યક્તિ છે, જે બીજું ગ્રુપ આઈ કેન સે કે એ તો ઘેટા પાડકો. લુક 2:8-11 તે દેશમાં, અને આ સંદેશો તો આપણે જ્યારે કેરલ સિંગિંગમાં જઈએ છીએ તો બહુ વખત સાંભળ્યો હશે, અને આ તો આપણને મોઢે પણ કદાચ થઈ ગયો હશે, પણ હું વાંચીશ અને તમે ધ્યાનથી સાંભળજો. તે દેશમાં ઘેટા પાળકો ખેતરમાં રહીને પોતાના ટોળાને સાચવતા હતા. પ્રભુનો એક દૂત તેઓની પાસે આવીને ઊભો રહ્યો ને પ્રભુના ગૌરવનો પ્રકાશ તેઓની આસપાસ દેખાયો. તેઓ ઘણા ભયભીત થયા. દૂતે તેઓને કીધું કે ગભરાશો નહીં, કેમ કે જુઓ, હું મોટા આનંદની સુવાર્તા તમને કહું છું, અને તે સર્વ લોકોને માટે થશે. કેમ કે આજે દાઉદના શહેરમાં તમારે સારું એક તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે. અહીંયા શું થાય છે કે આ દૂતો એકાએક પ્રગટ થાય છે, એકાએક હાજર થાય છે, અને શું કહે છે કે બીશો નહીં, બીશો નહીં. દૂત પહેલો જ એ કહે છે કે બીશો નહીં. વાલાઓ, આપણે જ્યારે આ નવું વર્ષ એક અઠવાડિયું દૂર છે આપણે, ત્યારે આપણે નવા વર્ષમાં પ્રવેશ કરીએ ત્યારે મારી પ્રાર્થના છે કે આપણે કોઈ બીતા ના હોય, કોઈ પણ બાબતની બીક ના હોય. આપણે બીવું જોઈએ નહીં. જેટલું વધારે તમને બીક લાગશે કોઈ પણ બાબતની, એનો મતલબ કે તમારે એટલી જ પ્રભુ ઈસુ ખ્રિસ્તની જરૂર છે. અહીંયા દૂતો ઘેટા પાડકોની પાસે આવે છે ને ઘેટા પાડકો ગભરાઈ જાય છે. ઘેટા પાડકો ગભરાઈ જાય છે ત્યારે દૂત એમની બીક દૂર કરે છે, એમને શાંત રાખે છે. કેમ? કારણ કે
જ્યારે ઘેટા પાળકો જે સમાચાર જે સમાચાર ઘેટા પાળકોને આપે છે એ સાંભળે છે ત્યારે પછી ઘેટા પાળકો ખુશ થાય છે. વાલાઓ, તમારા જીવનમાં એવું કોઈ બાબત છે કે જેની તમને બીક લાગતી હોય? જો તમને કોઈ પણ ડર લાગતો હોય કોઈ પણ બાબતનો, તો વાલાઓ, આપણું ધ્યાન આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ કરીએ. અને જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ આપણે નજર કરીશું, આપણું ધ્યાન, આપણું ફોકસ જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ કરીશું, તો આપણી કોઈ પણ જાતની બીક, આપણને કોઈ પણ જાતની જે ડર હશે એ આપણી પાસેથી દૂર થાય છે. હવે અહીંયા દૂત ઘેટા પાળકોને એક નિશાની આપે છે કે તમારે સારું કે છે તારનાર જન્મ્યો છે, એટલે ત્યાં તમને એ સુવાર્તા કહું છું, એ આપણે વાંચ્યું. હવે એક નિશાની આપે છે 12મી કલમમાં કે તમારે માટે એ નિશાની છે કે તમે એક બાળકને લુગડામાં લપેટેલો ગભાણમાં સૂતેલો જોશો. હવે આ ગુજરાતીમાં તમે જુઓ તો આ ટ્રાન્સલેશન બરાબર નથી, કારણ કે લુગડું એ બહુ અગત્યની વસ્તુ છે. પણ જો આપણે લુગડું એટલે આપણે કપડું કહીએ, પણ ઇંગ્લિશમાં એના વિશે સરસ લખવામાં આવ્યું છે. અને ગ્રીક ભાષામાં, કારણ કે ઓરિજિનલી લુકે ગ્રીક ભાષામાં સુવાર્તા લખી, પણ ઇંગ્લિશમાં એને જરા વધારે સરસ રીતે લખવામાં આવ્યું છે અને કહે છે કે સ્વાડલિંગ ક્લોથ્સ. એટલે આ લુગડું ગમે તેવું લુગડું કે કપડું એવું નહીં, પણ એક ખાસ જાતનું, ખાસ પ્રકારનું એ કપડું હોય. એટલે દૂત એવું કહે છે આ ઘેટા પાળકોને કે તમે આ બાળકને જોશો તો એ ખાસ જાતના લુગડામાં લપેટેલું બાળક હશે. હવે તમે કહેશો કે આ નિશાની કેવી રીતે કહી શકાય? કારણ કે કોઈ પણ બાળકને તમે જુઓ તો એ લપેટેલું જ હોય. આપણે જોઈએ છે તો કોઈ પણ બાળકને લપેટેલું હોય, તો તમે જો નાનું બાળક જુઓ તો આ નિશાની કેવી રીતે થશે એ આપણે જો તમે ગુજરાતીમાં વાંચો લુગડું તો એ સમજવું અઘરું છે. પણ જો ઇંગ્લિશમાં અને કાં તો ગ્રીક ભાષામાં વાંચો તો સ્વાડલિંગ ક્લોથ્સ કે ખાસ પ્રકારનું લુગડું, એમાં તમે એને લપેટેલું જોશો. હવે તમે જોશો કે આનો મતલબ શું? આમાં યુનિક એક વસ્તુ છે કે એક ખાસ વસ્તુ છે. તો સૌથી પહેલાં હું તમને એક વાત કહું કે આજે બેથલેહેમના જે ઘેટા પાળકો હતા એ ઓર્ડિનરી ઘેટા પાળકો નહોતા, એ સામાન્ય ઘેટા પાળકો નહોતા. બેથલેહેમની અંદર કેવા ઘેટાઓ રાખવામાં આવતા હતા કે યરૂશાલેમમાં મંદિર હતું, એ આપણે જાણીએ છીએ. યરૂશાલેમ બેથલેહેમથી ખાલી જુઓ તો 5 માઇલ જ દૂર છે. એ પણ સત્ય બાબત છે. અને જો તમે ઇતિહાસમાં જોશો તો અને દાઉદ પણ એ જ ઘેટા સાચવતો હતો કે જે ઘેટા પાળકો બેથલેહેમમાં જે રાખવામાં આવતા હતા, તો એ ઘેટાને સિન ઓફરિંગ તરીકે, પાપના અર્પણ તરીકે મંદિરમાં આપવામાં આવતું હતું. એટલે આ જે ઘેટું હોય કે જેને પાપના અર્પણ માટે મંદિરમાં વાપરવામાં આવે, તો એ સૌથી પહેલાં એની એક બાબત કે પરફેક્ટ હાલતમાં હોવું જોઈએ. એટલે એની ઉપર કોઈ ખોડખાપણ, કોઈ જાતનો ઘા, કોઈ જાતનું કટ એવું કશું હોવું જોઈએ નહીં. એવું આપણે મૂસાના નિયમશાસ્ત્રમાં બહુ સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે. એટલે એ સમયમાં જ્યારે જન્મે ત્યારે જ્યારે એકદમ જન્મેલું હોય ઘેટું, તો એને એક એવી રીતે ખાસ રીતે એ લુગડામાં લપેટે. અને એ કેમ લપેટે? કારણ કે આ જે ઘેટું જ્યારે જન્મે પછી એ જ્યારે મૂવ થાય ત્યારે એને કોઈ જાતનો ઘા ન લાગે, કોઈ જાતનું એને વાગે કે એવું ના થાય, કે એની ઉપર કોઈ જાતનું ખોડખાપણ ના આવે વાગવાથી કે પડી જવાથી એટલે એ કારણના લીધે આ ઘેટાને એ લોકો ખાસ રીતે લપેટતા હતા. કારણ કે જો એ ઘેટા ઉપર કશો ડાઘો પડ્યો કે એવું કશું થયું તો પછી એને મંદિરમાં એ પાપના અર્પણ બલિદાન તરીકે વાપરી શકાય નહીં. એ નિયમ હતો.
એટલે એના કારણે ખાસ રીતે આને રાખવામાં આવતું હતું હલવાન. એટલે જ્યારે આ ઘેટું જન્મે ત્યારે એને આપણે ઇંગ્લિશમાં કહીએ તો સ્વાડલિંગ ક્લોથ, કે એવા એ ખાસ જાતના લુગડામાં એને લપેટવામાં આવતું હતું કે એના કારણે એ પાપના બલિદાન તરીકે વાપરવાને લાયક રહે. એટલે જ્યારે આ ઘેટા બાળકો, બેથલેહેમના ઘેટા બાળકો, જેમને ખબર હતી કે કેવી રીતે આ ઘેટાને લપેટવું જોઈએ, તો એ જ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પણ લપેટવામાં આવ્યા હતા. એટલે ગમે તેમ આપણે આજની આપણી સમજ પ્રમાણે બાળકને દરેક બાળકને એક જ રીતે આપણે લપેટવામાં આવે છે. તો આ પ્રભુ ઈસુ ખ્રિસ્તને નોર્મલ જે બાળક હોય એવી રીતે લપેટવામાં નહીં, પણ ખાસ રીતે લપેટવામાં આવ્યા હતા. એટલે જ્યારે ઘેટા બાળકોએ જોયું કે આ તો ખાસ રીતે આ બાળકને લપેટવામાં આવ્યું છે, એટલે એ બાબતની સાબિતી પણ આપે છે કે આ જે બાળક જે અત્યારે જન્મ્યું છે એ જ્યારે એનો સમય આવશે ત્યારે એને એવી જ રીતે મરણનો સામનો કરવો પડશે કે જે આપણે જે તારનાર જેનાથી થવાનું છે, જે ઘટનામાંથી પસાર થવાનું છે અને બલિદાન બનવાનું છે, તો એ બનતા પહેલાં આ રીતે આ હલવાનને આપણે લપેટવામાં આવ્યું હતું. કારણ કે આ દેવનું હલવાન છે કે જે માણસ જાતના પાપના બલિદાનને માટે વાપરવામાં આવ્યું છે. એટલે આ પ્રકારનું લુગડામાં લપેટવાનું બહુ અગત્યનું હતું. કારણ કે આ જે હલવાન છે એ તો નિષ્કલંક કે દોષ વગરનું હોવું જોઈએ. એને જ્યારે બલિદાન તરીકે અર્પણ તરીકે ચઢાવવામાં આવે ત્યારે. અને એનો મતલબ કે આ પાપ વગરનો દેવનો દીકરો છે. અને આ જ્યારે ભરવાડોએ જે દૂતે નિશાની આપી હતી એ પ્રમાણે ગયા અને જોયું, ત્યારે પછી ઘેટા બાળકોએ ઈશ્વરની સ્તુતિ કરી. લુક 2:20 કહે છે કે ઘેટા બાળકોને જેમ કહેવામાં આવ્યું હતું તેમ તેઓએ બધું સાંભળ્યું તથા જોયું, અને તેને લીધે તેઓ ઈશ્વરનો મહિમા તથા સ્તુતિ કરતા પાછા ગયા. એટલે ઘેટા બાળકો જ્યારે પાછા ગયા ત્યારે એ કોઈ નાનું બાળકને જોઈને પાછા ગયા એવું નહોતું. એ જોઈને ગયા કે આ ઈશ્વર છે કે જેની સ્તુતિ અને એનો મહિમા ગાતા પાછા ગયા. કેટલું અજાયબ જેવો અનુભવ આ ઘેટા બાળકોને થયો હશે. જ્યારે એમણે દૂતે કહ્યું ઘેટા બાળકોને, ત્યારે એમને કદાચ ખબર પણ નહીં હોય કે આ તો શું છે હશે. પણ જ્યારે દૂતે કહ્યું એ પ્રમાણે, એમના દૂતોના કહ્યા પ્રમાણે એમણે માન્યું અને સાંભળ્યું, ત્યારે આ ઘેટા બાળકો ઈશ્વરનો મહિમા જોઈ શક્યા, ઈશ્વરને જોઈ શક્યા. એટલે જ્યારે ઈશ્વર તમારી સાથે વાત કરે છે ત્યારે આપણે વિશ્વાસથી એને સ્વીકારવું અને ઈશ્વર કે એને આધીન રહીને એ પ્રમાણે આપણે કરવું જોઈએ. આપણે નોર્મલ જુઓ તો આપણે કશું જોઈએ તો આપણે વિશ્વાસ કરીએ. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની બાબત આવે છે, જ્યારે એમની સાથેનો સંબંધની વાત આવે છે, ત્યારે આપણે ખાલી વિશ્વાસ જ કરવો જોઈએ. ભલે જે કીધું છે થયું નથી, પણ ઈશ્વરે કીધું છે તો એ થશે જ. અને વિશ્વાસમાં જો આપણે આગળ વધીએ તો એનો આશીર્વાદ અલગ જ હોય છે. વાલાઓ, તમારા અને મારા જીવનમાં દૂતો ઘણીવાર આવે છે અને આપણી સાથે વાત કરે છે, ખાલી આપણને ખબર નથી હોતી. કોઈ પણ વ્યક્તિ, દૂત, ઈશ્વરનો દૂત તમારી પાસે આવે છે અને તમે કહેશો આનો મતલબ શું? કારણ કે હિબ્રુ 13:2 કહે છે કે પરોણાગત કરવાનું ભૂલો નહીં, કેમ કે તેથી કેટલાકે અજાણતા દૂતોને પરોણા રાખ્યા છે. એટલે ઈશ્વરનો દૂત આજે પણ, ઈશ્વર જ્યારે પણ મોકલે ત્યારે ઈશ્વરનો દૂત આપણી પાસે આવે છે. વાલાઓ, આપણે જો ઈશ્વર સાથેના સંબંધમાં નથી તો આપણે એ દૂતને ઓળખી નહીં શકીએ.
પણ જો તો આપણે ઈશ્વર સાથેના સંબંધ આપણે ગાઢ હશે, આપણે ઈશ્વરના વચનોમાં હઈશું, ઈશ્વરના વચન સાંભળતા હઈશું, તો ઈશ્વરનો દૂત આપણને કહેશે તો આપણે જરૂર એનું કહ્યું માનીશું. પણ આપણે એના માટે ઈશ્વર સાથેનો અંગત સંબંધ બહુ જરૂરી છે. ઈશ્વર એના દૂતોને મોકલે છે. વાલાઓ, જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના તારનાર તરીકે જો સ્વીકાર્યા છે, તો ઈશ્વર એના દૂતને આપણી મદદ માટે પણ મોકલે છે. હેબ્રુ 13 અને 14મી કલમ કહે છે કે હેબ્રુ 13 નહીં, હેબ્રુ 1 અને 14મી કલમ કહે છે કે શું તેઓ સર્વ સેવા કરનારા આત્મા નથી? તેઓને તારણનો વારસો પામનારાઓની સેવા કરવાને માટે બહાર મોકલી દેવામાં આવ્યા નથી? એટલે જો આપણે તારણનો વારસો પામેલા છે, તો આપણી સેવા કરવાને માટે ઈશ્વર એના દૂતોને આપણા માટે મોકલે છે. બહુ સમજવા જેવી બાબત છે. જો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા તારનાર તરીકે કબૂલ કરીએ છીએ, તો ઈશ્વર એનો દૂત દ્વારા, અને એનો દૂત કોઈ પણ હોય, આપણે એ સમજવાની જરૂર નથી, કારણ કે તો ઈશ્વર એની યોજના પ્રમાણે, એની ઈચ્છા પ્રમાણે આપણા જીવનમાં એના દૂતોને મોકલતા હોય છે. ઈશ્વરે આપણી મદદ માટે કોઈને કોઈ નક્કી કર્યા છે અને એ પ્રમાણે મોકલશે જ. અને દૂતનું કામ શું? દૂતોનું કામ તો ઈશ્વરનો સંદેશો આપણી પાસે લાવે. એ દૂતોનું કામ. અને જ્યારે ઈશ્વરનો સંદેશો આપણી પાસે જ્યારે દૂત લાવે, ત્યારે ઈશ્વર આપણને એની યોજના આપણા જીવન માટે શું છે એ આપણને કહેતા હોય છે. પણ એ બાબત આપણે ક્યારે જાણી શકીએ? કે જ્યારે આપણે ઈશ્વરની સાથે આપણો અંગત સંબંધ હોય તો જ. વાલાઓ, આપણે જન્મથી તે અત્યાર સુધી સાંભળતા આવ્યા છે કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણું જીવન સોંપવું જોઈએ. કદાચ તમે દર શુક્રવારે હું જે સંદેશો લાવું છું એ તમે સાંભળતા હશો, અને તો પણ કદાચ એ શક્ય છે કે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પોતાના પ્રભુ, પોતાના તારનાર તરીકે હજી સ્વીકાર કર્યો નથી. જો એ બાબત હોય વાલાઓ, તો મારી પ્રાર્થના છે કે ઈશ્વર મારા દ્વારા તમારી સાથે વાત કરી રહ્યા છે. જો આપણે ઈશ્વર સાથેના સંબંધમાં નથી, તો આ ઈશ્વરનો સંદેશો આપણને ઘોંઘાટ જેવો પણ લાગે. પણ જ્યારે ઈશ્વરનો સંદેશો આપણી પાસે આવે છે, ત્યારે આપણે જે મરિયમ અને જે ઘેટા પાળકોએ જે આધીનતા બતાવી, એ જ પ્રમાણે આપણે પણ ઈશ્વરને આધીન થવાની જરૂર છે. વિશ્વાસમાં આપણે રહેવાની જરૂર છે. આપણે શક કરવાની જરૂર નથી ઈશ્વર ઉપર, પણ પૂરી રીતે આપણે ઈશ્વરને આધીન થવાની જરૂર છે. અત્યારે આપણે નાતાલનો સમય પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ તરીકે આપણે ઉજવી રહ્યા છે. ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને એ જ તારણની ભેટ આપી રહ્યા છે. આપણને કહે છે કે તમે આ ભેટ લો. હું તમારા માટે મારું જીવન હું આપવા આવ્યો છું. હું એટલે માણસ બનીને જન્મ લીધો મેં. પણ છતાં જો હજી તો આપણે ઈશ્વરને આપણે સાંભળતા નથી વાલાઓ, તો મારી પ્રાર્થના છે કે તમે ઈશ્વર પાસે નજદીક આવો અને ઈશ્વરનું સાંભળો. દૂતોએ આ સંદેશાઓ જ્યારે આપ્યા મરિયમને અને ઘેટા બાળકોને, ત્યારે એ લોકોએ સાંભળ્યા. અને જ્યારે આ ઘેટા બાળકો જ્યારે સાંભળીને ગયા બાળક પાસે, ત્યારે એમણે ઈશ્વરને જોયા. કેટલું અજાયબ એ સમય હશે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, કે જે એમના પ્રભુ છે, એમણે પોતાની આંખે જોયા. વાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ નાતાલના સમયે જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની ઉજવણી કરીએ છીએ, ત્યારે જે પ્રકાશ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા જીવનમાં લાવવા માગે છે, એ આપણે ચૂકી ના જઈએ. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તો ખાલી મારા અને તમારા પાપોને માટે બલિદાન બનવાને માટે આ દુનિયા પર આવ્યા. ત્રીજી વ્યક્તિ કે જે હું તમને ધ્યાન દોરવા માગું છું, કે જેણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મનો જે પ્રકાશ હતો એ પોતાના જીવનમાં એ જોયો, ચૂકી ગયા નહીં.
અને ત્રીજી વ્યક્તિ છે, બે વ્યક્તિ છે એમાં, એક છે સિમિયોન અને બીજી છે આના. પણ હું સિમિયોન વિશે જો વાત કરું તો લુક 2:25-32 બહુ સુંદર રીતે કહે છે, બહુ સિમ્પલ રીતે, કે ત્યારે જુઓ, સિમિયોન નામનો એક માણસ યરૂશાલેમમાં હતો. તે ન્યાયી તથા ધાર્મિક માણસ હતો. તે ઇઝરાયેલના દિલાસાની રાહ જોતો હતો અને પવિત્ર આત્મા તેના ઉપર હતો. અને પવિત્ર આત્માએ તેને જણાવ્યું હતું કે પ્રભુના ખ્રિસ્તને જોયા પહેલાં તું મરશે નહીં. તે આત્માની પ્રેરણાથી મંદિરમાં આવ્યો. બાળક ઈસુના સંબંધમાં નિયમશાસ્ત્રના વિધિ પ્રમાણે કરવાને માટે તેના મા બાપ તેને અંદર લાવ્યા. ત્યારે તેણે તેને ખોળામાં લઈને ઈશ્વરની સ્તુતિ કરી અને કહ્યું કે, ઓ સ્વામી, હવે તમારા વચન પ્રમાણે તમારા દાસને શાંતિથી જવા દો, કેમ કે મારી આંખોએ તમારું તારણ જોયું છે, જેને સર્વ લોકોની સન્મુખ તમે તૈયાર કર્યું છે, વિદેશીઓને પ્રકાશ આપવાને માટે તથા તમારા ઇઝરાયેલી લોકોનો મહિમા થવાને માટે તે પ્રકાશરૂપ છે. કેવું અજાયબ! સિમિયોન કે જેણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મથી જે પ્રકાશ આવે છે એ તે ચૂકી ગયો નહીં. એ ન્યાયી માણસ હતો, ધાર્મિક માણસ હતો, આપણે વાંચ્યું. બીજા શબ્દોમાં કહીએ તો ઈશ્વરની સાથે ચાલતો હતો. એનું જીવન એણે ઈશ્વરને સોંપ્યું હતું. અને બીજું કારણ ખાસ કે એ નાતાલ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મનો પ્રકાશ ચૂકી કેમ ના ગયો? કારણ કે એ ઈસુ ખ્રિસ્તને શોધતો હતો. જો તમે આ નાતાલનો જે પ્રકાશ છે, નાતાલથી જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને જે આશા આપવા આવ્યા છે, જો એ તમારે ચૂકવી જવું ના હોય તો આપણે એવું જીવન જીવવું જોઈએ કે જેનાથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખુશ થાય, કે જેનાથી પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા જીવનથી આનંદ થાય. આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે જીવવું જોઈએ. આપણું જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્તને પૂરી રીતે અર્પિત કરેલું હોવું જોઈએ. અને આપણે હંમેશા ઈશ્વરને શોધતા રહેવું જોઈએ. ઈશ્વરની ઝંખના આપણે કાયમ કરવી જોઈએ. સિમિયોન ઈસુ ખ્રિસ્તને શોધતો હતો. અને બહુ એક ઇન્ટરેસ્ટિંગ બાબત છે, 26મી કલમમાં કહે છે કે પવિત્ર આત્મા એને કહે છે કે તું લેટ મી સી 26 લુક 2 અને 26મી કલમ કે જે પવિત્ર આત્માએ તેને જણાવ્યું હતું કે પ્રભુ ખ્રિસ્તને જોયા પહેલાં તું મરશે નહીં. કેવું અજાયબ વચન કે તું પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોયા વગર તું મરશે નહીં. વલાઓ, જ્યારે આપણી ઉંમર થઈ હોય કે આપણો સમય થયો હોય પ્રભુની પાસે જવાનો, આપણું જીવન કેવું છે? આપણને કહેવામાં આવે છે, શું આપણી પાસે વચન છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોયા વગર તું મરશે નહીં? પવિત્ર આત્મા આપણને શું કહે છે? આપણે મરતા પહેલાં ઈશ્વરને જોવો બહુ જરૂરી છે આત્મિક રીતે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના સમયમાં જ્યારે આવવાના છે ત્યારે તો આવશે જ, પણ અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેના અંગત સંબંધની હું વાત કરવા માગું છું કે પવિત્ર આત્મા કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણું મરણ થાય એ પહેલાં આપણી પાસે એ ખાતરી છે. બહુ અજાયબ જેવું વચન. આપણે જો તમે પ્રેરિતોના કૃત્યોને 7મો અધ્યાય જુઓ તો સ્ટીફન વિશે લખવામાં આવ્યું છે. સ્ટેફન એ આપણે એના વિશે જાણીએ છીએ ને, એને પથ્થરે મારવામાં આવ્યો હતો ને જ્યારે એનું મરવાનું એકદમ નજદીક હતું ત્યારે કહે છે કે આકાશ ખુલી ગયું. બાઇબલ કહે છે કે એણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પિતાને જમણે હાથે જોયા એને સ્વર્ગમાં સ્વીકારવાને માટે.
અને આપણે પણ ઘણા લોકો વિશે સાંભળ્યું છે કે મરતા પહેલાં અમુક લોકો એવું હોય છે કે એમને અનુભવ થાય છે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો. કદાચ જોઈ શકતા હશે, આપણે જાણતા નથી, પણ એ અનુભવ તો જેને થાય એ જાણે. પણ એક વસ્તુ જરૂર છે કે જો આપણે સ્વર્ગમાં જવું હોય તો પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા તારનાર તરીકે સ્વીકારવા જ પડે. જો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા પ્રભુ તરીકે સ્વીકારતા નથી તો આપણે સ્વર્ગમાં જઈ શકીશું નહીં, એવું બાઇબલ બહુ સ્પષ્ટ રીતે અને ઘણી વાર આપણને કહે છે. જો આપણે આ નાતાલની ઉજવણી કરી રહ્યા છે તો અને ત્યારે જ આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની યાદ આવતી હોય તો વાલાઓ, આપણે રોજ આપણા જીવનમાં નાતાલને કેમ ઉજવી ના શકીએ? એનો મતલબ કે આપણું જીવન આપણે એવી રીતે કેમ ના જીવીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા જીવનના કેન્દ્ર સ્થાને હોય અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમની ઉપર જ આપણું ધ્યાન હોય ને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ આપણું સઘળું હોય. અને આ જ્યારે સિમિયોન જ્યારે પ્રભુને પોતાના હાથમાં લે છે ત્યારે બહુ અજાયબ જેવી ચેતવણી આપે છે. આ વિષય પર બહુ ઊંડાણવાળી કલમ છે, 2 કલમો, પણ એ ચેતવણી બહુ ગજબની ચેતવણી છે. લુક 2:34 અને 35. સિમિયોને, બહુ ધ્યાનથી સાંભળજો, સિમિયોને તેઓને આશીર્વાદ આપ્યો અને તેની માં મરિયમને કહ્યું કે જો આ બાળક ઇઝરાયેલમાંના ઘણાના પડવા તથા પાછા ઉઠવા માટે તથા જેની વિરુદ્ધ વાંધા લેવામાં આવે તેની નિશાની રૂપ થવાને માટે ઠરાવેલો છે. હા, અને તારા પોતાના જીવને તલવાર વીંધી નાખશે, એ માટે કે ઘણા માણસોના મનની કલ્પના પ્રગટ થાય. બહુ ઊંડાણ છે આ કલમમાં, પણ હું ટૂંકમાં જો તમને કહું તો મારી સમજ પ્રમાણે કે ઘણી વખતે આપણે પોતાની જાતને સલામત રાખવા માંગીએ છીએ. કેવી રીતે? કે જ્યારે આપણે ઈશ્વર વિશે વાત કરીએ આપણા મિત્રોને, કાં તો આપણે નોકરી ઉપર કે આપણી આજુબાજુ સમાજના લોકોને, અને આપણે માનીએ કે આ લોકો ખ્રિસ્તી નથી, પ્રભુ ઈસુ ખ્રિસ્તને માનતા નથી, ખાસ તો એવા વ્યક્તિઓની આગળ, તો આપણે સેફ બનવા જઈએ છીએ. શું કહીએ છીએ ઘણી વખત કે હા, આપણે ઈશ્વર કે એ ખરું, અને આપણે જાણીએ છીએ કે દુનિયામાં ઘણા લોકોને અલગ ઈશ્વર તરીકે માને છે. જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમારો ઈશ્વર માનો છો તો તમારે હિંમતથી કહેવું જોઈએ કે હું પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શિષ્ય છું, હું પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જ પ્રભુ છે. જો તમે શરમાવું ના જોઈએ પબ્લિકમાં લોકોની આગળ કહેતા કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જ તારણ આપનાર છે, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ જ એ હેતુથી થયો હતો કે આપણને એના બલિદાન દ્વારા તારણ મળે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એકલા જ એવા વ્યક્તિ છે કે જેણે પોતાને માથે આપણા પાપો લઈ લીધા. ગમે તે ઈશ્વર કોઈ ઈશ્વર એવો નથી કે જેણે આટલી હદ સુધી આપણા માટે પ્રેમ બતાવ્યો હોય કે પોતાની જાતને વધસ્તંભ ઉપર ચડી દીધા હોય. એટલે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને જો તમે પ્રભુ તરીકે માનો છો તો તમારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે જ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ લેતા શરમાવવું જોઈએ નહીં. અને જો તમે શરમાતા હોય કે કદાચ તમને શરમ આવતી હોય તો બહુ મોટી ચેતવણી છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ દેવનો દીકરો આ દુનિયા પર આવ્યો. આપણે જ્યારે પ્રાર્થના કરીએ, અંગત પ્રાર્થના કરીએ, ત્યારે આપણે જરૂરથી કહીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આ પ્રાર્થના કરું છું. તો આપણે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રાર્થના કરીએ છીએ એનો મતલબ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પિતાની આગળ આપણા બદલે મધ્યસ્થી કરી રહ્યા છે. તો જો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રાર્થના કરીએ છીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા માટે પિતાની આગળ મધ્યસ્થી કરી રહ્યા છે, તો જાહેરમાં આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ લેતા કેમ શરમાઈએ છીએ? શું આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તની શરમ આવે છે? આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમનું નામ પહેલું આપણે લેવું જોઈએ. માથીની સુવાર્તા 10મા અધ્યાયમાં ઈસુ ખ્રિસ્ત કહે છે કે જો તમે લોકોની આગળ મારો નકાર કરશો તો હું પિતાની આગળ પણ તમારો નકાર કરીશ. બહુ મોટી ચેતવણી છે.
એટલે જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ લેતા શરમાતા હોય તો વાલાઓ બહુ મોટી ટ્રબલમાં છો તમે. બહુ સ્પષ્ટ રીતે પ્રભુનું વચન કહે છે. ફિલિપી 2:10-12 આકાશમાંના, ભૂમિ પરના તથા ભૂમિ નીચેના સર્વ જીવ ઈસુને નામે ઘૂંટણે પડીને નમે અને ઈશ્વર પિતાના મહિમાને અર્થે દરેક જીભ કબૂલ કરે કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે. જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારો પ્રભુ છે તો જ્યારે આપણે જ્યારે એમના જન્મની ઉજવણી કરી રહ્યા છે ત્યારે આપણે એના પ્રકાશમાં ચાલીએ છીએ. સિમિયોને કીધું કે આ ઈસુ ખ્રિસ્ત, આ બાળક બહુ બધા પ્રોબ્લેમ ઊભા કરશે. કેવા પ્રોબ્લેમ? ઘણા લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો નકાર કરશે. આ નાતાલ પતી જશે એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તની જેમનું પોપ્યુલારિટી છે એ બધી ઓછી થઈ જશે. આ ક્રિસમસના સમયે, નાતાલના સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહુ પોપ્યુલર હોય છે. આ કે દરેક જણ પ્રભુ ઈસુ જીસસ બોલતા હોય છે. આપણે જ્યારે નાતાલના ઉજવણી કરીએ છીએ ત્યારે શું આપણે એકબીજાને ભેટ આપીએ છીએ. આપણને નોકરી ઉપર રજા હોય, આપણે જમવા માટે લોકોના ઘરે જતા હોય, કુટુંબ આપણા ઘરે આવતું હોય. શું એ જ આપણી ઉજવણી છે? 25મી તારીખે કે નાતાલની જ્યારે આપણી ઉજવણી પૂરી થશે પછી લોકો નોકરી પર પાછા જશે, બાળકોએ સ્કૂલમાં જવું પડશે અને ત્યારે ફરીથી ઈસુ ખ્રિસ્તનું નામ લેવું ખરેખર અઘરું હશે. સિમિયોન મરિયમને કહે છે કે આવું બધું બનવાનું છે, બહુ અઘરું થશે ઈસુ ખ્રિસ્તનું નામ લેવાનું. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા માટે પણ પ્રોબ્લેમ ઊભો કરશે. ક્યારે? કારણ કે જ્યારે તમારે એવો સમય આવશે કે તમારે અમુક જગ્યાએ જવું છે, તમારી ઈચ્છા છે કે મારે અહીં જવું છે, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તેમનો પવિત્ર આત્મા તમને ના પાડશે, રોકશે. ત્યારે તમને પ્રોબ્લેમ થશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને જે કામ તમારે કરવું છે એ કામ કરવાથી રોકશે કારણ કે સારું નથી, એ યોગ્ય નથી. ત્યારે તમારે પ્રોબ્લેમ આવશે. હંમેશા શૈતાનની સામે આપણે યુદ્ધમાં છીએ અને શૈતાન, જ્યારે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે છો ત્યારે તમારો વિરોધ કરશે, તમારી સાથે લડાઈ કરશે અને તમને ઈસુ ખ્રિસ્તથી દૂર લઈ જશે. અને ઈસુ ખ્રિસ્ત પાસેથી તમને દૂર લઈ જશે ત્યારે તમારે પ્રોબ્લેમ થશે. કદાચ તમારી ને તમારા બાળકોની વચ્ચે, પત્ની અને પતિ વચ્ચે, મા બાપો અને બાળકોની વચ્ચે, ગમે તે સંબંધ હોય. પણ જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તથી જે તમને ગમતું નથી એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કરવાનું કહેશે ત્યારે બહુ પ્રોબ્લેમ થશે. વાલાઓ, જ્યારે આવી બાબત આવે ત્યારે આપણે હંમેશા પ્રભુ ઈસુ ખ્રિસ્તને હા કહીએ અને બીજું કોઈ હોય પ્રભુ ઈસુ ખ્રિસ્ત સિવાયનું તો આપણે એને ના કહીએ. હજી આઈ ડોન્ટ થિંક મારી પાસે ઇનફ સમય હોય કે જેનાથી હું એક વધારે વાત કરી શકું. પણ અહીંયા હું તમને એક જ ચેતવણી આપીને બંધ કરીશ. અને ચેતવણી તો આ જ કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ આપણા હૃદયમાં ખરેખર થાય છે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણું જીવન એના પ્રકાશથી ભરી દે છે. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રકાશ આપણા જીવનમાં આવે છે ત્યારે આપણી જે ખામીઓ છે, આપણી જે ખરાબ વસ્તુઓ છે, ખોટી વસ્તુઓ છે, એ ઈશ્વર તમને બતાવશે અને એ આપણે દૂર કરવી પડશે. અને એ તો આપણી શક્તિમાં કદી નહીં થઈ શકે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એકલા જ દૂર કરી શકશે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણી ઉપર કદી બળજબરી કરતા નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને આમંત્રણ જરૂર આપે છે પણ બળજબરી કરતા નથી. વાલાઓ, જો તમારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને એના જન્મની ઉજવણી વખતે ચૂકી જવા ના હોય તો આપણો સંબંધ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે, આપણે જો સંબંધમાં નથી તો એની સાથે આપણે સંબંધમાં આવીએ. આમેન.